ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચમ એલા કચો વાર છે હે તગા ગુડ મોર્નિંગ. ચમ તમે વેલા એલા છે બે તડકો વેલા એલા કેટલો તડકો પડે હવે આટલો આવે છે મને તમે ડોશીનું ખાશો. શહેર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ ડબુડા ગલુ મલુ કોઈ બેરે છે ને કોઈ ઊંઘી રહે છે. એ ગલુ મલુ ગુડ મોર્નિંગ. આ કીધું જો રિયાન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલે ને રિહાન બોલે તું બોલ કે ફોન તો ફોન જોઉં છે ફોન મત બાર વાન જોવે છે લે વાન જોવે છે ગુડ મોર્નિંગ બોલો લવ યુ ગુડ મોર્નિંગ. ને ભાઈ હુઈ આ પહેલાનું ગાઉં છું પહેલાનું મારી રોતું હોય પણ ઊંઘત આનું રોતું અત્યારે તું આ બધું કરી આખી તિજોરી ખાલી કરી નાખી દેવું. ટીચર આખી કાળી કાળી બોલ તમે પહેલી વાર આવો ફોન કરી નાખ્યો વાળી વાળી હકો કરું હા એ પેલો તગો બધો નાખી દે જો અંતે લુગડો એટલે બધું કાઢી કાઢી એને નાખી દીધું એક કાચી હા હું તો ના મારે તો સાઈડમાં જ હોય નહીં છે બધા હા ના બધા જોઈએ ચો કઈ નાખે ગાઈસ. ચલો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે અમે જઈએ છીએ કિયાનનો હોસ્પિટલ બતાવવા માટે ડૉક્ટરને કીધેલું હતું એટલે અને ત્યાંથી અમે મહેસાણા લગ્નમાં જવા જેવું કેવું હોય લગામ બીજું હા હવે કિયાસને બતાવવા વિસનગર હોસ્પિટલ નહીં જવાનું હા એટલે કિયાસનું હોસ્પિટલ બતાવીને પછી આપણે અહીંથી ડાયરેક્ટ મહેસાણા લગ્નમાં જવાનું છે આજે અમારે થોડો ત્યાં વિસનગર બતાવી દઈએ. સાહેબને કીધું હતું એટલે બતાવવાનું છે ખાલી શરદી થઈ જાય ને બીજું કોઈ નહીં ને એટલે સાહેબનું તો બતાવી દઈએ. હા એટલે શરદી થઈ જાય એટલે બતાવી દઈએ. હા તો ઠંડુ વાતાવરણ કરું કે એટલે થાય એટલે તમે બતાવી દઈએ. નીકળી ગયા અમે વિસનગર. પહેલાં વિસનગર જવાના છીએ અને પછી અહીંથી ડાયરેક્ટ મહેસાણા લગ્ન કિયાનું બતાવવું પડશે. વિસનગર બતાવીને પછી આપણે ડાયરેક્ટ લગ્નમાં મહેસાણા લગ્નમાં જવાનું અને અહીંયા બે બેસી ગયો ઊંઘી ગયો તા રિયાન યાન ઊંઘી જશે હા યાન જાગે છે કિયાન જાગત છે બેરે હા કિયાન એ તો હારું એમ તો સારું ગમે ગાડીઓમાં ફરો તો સારું ગમે છે તો ગાડી બેહાડી હા ખાલી ગાડીમાં લઈને ફરી જાય એટલે એને સારું ગમે બીજું કશું નહીં. ઊંઘવા જ આવે અને આ તો ગાડી ઊંઘવા આવે ને પેલું રમવા આવે આ બે જણે લીધું છે ગાડીઓ હવે ઘેર જાઉં ત્યાં સુધી ઊંઘી રહેવાની. હા ગયા જાઉં તાંજો દીવી રહે હું કેવું ટકા ભાઈ બતાવા કિયાન આવે છે કિયાન ચલાવતું એટલે આ તો બે ચીડીએ છે તારે તો ચલો બતાવી દઈએ આપણે સાહેબ હજી તો નહીં હોય તો પણ ટોપું ના પડે. શું કીધું ડૉક્ટર સાહેબે એમ કીધું કે 5 દિવસ પછી કિયાનને બતાવવા આવજો 5 દિવસ પછી એટલે શરદી થઈ જાય થોડી શરદી થઈ જાય અને ઉધરસ છે એટલે 5 દિવસ પછી કીધું નાશ બધું આપી દીધું દવાઓ તો 5 દિવસ પછી અહીં આવશું. બીજું કીધું તને એ તને કીધું એનું કોનનું કોક કોઈ છે શું કીધું તને કશે નહીં કીધું એ જ કીધું અમે ડાયરેક્ટ વાનો ચોકાનો ઉતારજો આવા ફાઇનલી અમે ઘેર પહોંચી ગયા ટકાજી ઘેર આવી ગયા આમ આપણે જો જવાનું છે કેડો લગનમાં તો જ્યાં નહીં મોડું થઈ ગયા આપણે 1:30 વાગી ગયો ને ઘેર આવી ગયા ઘેર બે ને લઈને નહીં દવા હા હોટેલો બે લઈને આવી ગયા આમાં જવું હતું તો એને આવીએ અમે બહાર તાને કે બહાર જવાના હતા ગાઈસ અમે જઈએ છીએ હવે લગ્નમાં તો કે બાદ જવાનું છે લગ્નમાં બાવસર જવાની બરાબર ત્યાં આપણે કંકુતરી ત્યાં તો અમારા સાથે અમોય આવી ગયા હતા અમે 3 જણ જઈએ ગાડી લઈને બરાબર પેલો મહેશ કહેતો હતો આવવાનું. મહેશ કહેતો હતો આવવાનું હા તો મહેશ આવશે એમ ને વાત થઈ હતી હવે એ કહેતો હતો કે હું આવું છું. બરાબર ચલો તાર લગ્નમાં તો ગાઈસ મહેશભાઈ ની ભેગા થઈ ગયા મિલનભાઈ બે શું છે મહેશભાઈ હું શું તો મિલા કે સોનીભાઈ અમે જઈએ લગ્નમાં ભેગા થયા છો શું ભેગા થયા તારે તું એકલું બાવસર આવી ગયા બાપસર આવી ગયા છોકરી હોય છોકરી પર મિલન આવી ગયો વાત કરીએ તમે આપણે બેન તારે જે કોનનો કહેવાનું મિલન અને મહેશ આવી ગયું મહેશ મિલન તો મળી લે હું તો મિલન ચા ને બાઇક લઈને તું તો પાછળ ને પાછળ
ગાઈસ અમે લગ્નમાં આવી ગયા છીએ અને જમવા જઈએ છીએ. અમે થોડું જમી લઈએ. 1200 પહોંચી જઈએ છીએ. બુઆજી 1200 પહોંચી ગયા. આપણે અમે જમી લઈએ. મહેશભાઈ જો પેલા મિલનભાઈ મહેશભાઈ મિલાભાઈ એવાની હતી કંકુત્રી આજીને જમી લઈએ એમ. પેલા આપણે ખાવાનું હવે તો ખાઈને જ જાઉં કદા ને. હા શાંતિ ખાઈ લેવાનું. હા શાંતિ જમીન જઈએ. હા જમણવાળો ચાલુ થઈ ગયો છે તો ભાઈ ને મહેશભાઈ ચલો ગાઈસ ભાઈ મિલનભાઈ પણ ખાજો પાછો સાહેબ હો. મહેશભાઈ એ ઓ એવું ના ચાલે મોમાં છોકરા હગું થાય યાર તમાર તો અમે તો દયા તમારા આશરે આવ્યા છીએ પણ ગાઈસ ખાવાનું બહુ છે બે ભાઈઓને ભેરું છે. ઓહો ભેરું લીધું મહેશભાઈ એટલે બે જણા ભેરું ખાવું અને એ આમાં ચૂચો બેઠો છું લે. બરાબર બરાબર ના ના કમ્પ્લીટ ભાઈ કિરણભાઈ કમ્પ્લીટ હવ છોથી જમી લો. મિલનભાઈ ખાઈ લીધો મહેશભાઈ ખાઈ છે મિલનભાઈ સાસરી ને ટકા ભાઈ મિલેશભાઈની સાસરી કેવો મહેશભાઈ કે બધી એક જ છે દોડ ડેમ છે ત્યાં આ જો ત્યાંનું પાણી છે બધું. અમુક ભાઈ બધા નહીં આવા ભાઈ. હા ભાઈ આપણે આવ્યા છે ને લગ્નમાં આવ્યા છે ડેમ જોવા આવ્યા છે. હા ચોકાન અંદર નાવા આગળ ના જવાય અંદર થોડો જવા દઈએ જવા દઈએ આગળ પેલમાં આગળ સેટ જઈએ ના લાયક વાત પેલા પૂછવું પડે ગયા. તો ગાઈસ આ છે બાવસર ગામ. તે અમે ફરવા આવ્યા છીએ ડુંગર ઉપર. અમે શેર ઉપર આવ્યા છીએ અને આ છે બાવસર ગામ. તે ડેમ છે ને ધ્રવી તે આવે છે અમે. તો ગાઈસ અમે મિલનભાઈ હારી આવીએ. શું કેવું મિલનભાઈ તમારે હારી આવીએ ને તો મારી આમ બાકી ખાઈને આવ્યા નીકળ્યો છે તને પાંચી મિલનભાઈ હારી આવીએ અમારા ભાઈ સમજ્યા. ચાલો પછી તો ગાઈસ અમે જે મહેશભાઈ ચલો મહેશભાઈ હા આવજો. તો અમે નીકળી રહ્યા મુલાકાત કરીએ. ઘેર અને મિલન ના 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 બિલકુલ નહીં ખાવાનું નહીં માર ભાઈ હો મોદી પ્લાન છીએ તાનો રેડ અમે જીએ મહેશભાઈ હો આવજો તો જીએ તાને ચાલ લે. અરે યાર અમારે જવું પડે કે યાર ઘેરે જવું પડે કે હજી અમે બે ત્રણ જગ્યાએ જવા છીએ યાર. બેઠકમાં બુવાજીને જવાનું એટલે રાજગભાઈ એવું હશે તો હું હમણાં આવું જ હમણાં આવીએ મિલન હમણાં આવીએ અમે બેઠક તો કેટલો ઘેર પહોંચી ગયા. હા ઘરે પગી ને હવે ગાડીઓ મેકીને પછી અમે ડાયરેક્ટ ગયા ને હા ડાયરેક્ટ ઘેર આવો. લગ્નમાં જઈને થાકી ગયા થાચી જઈને કંટાળી ગયા. કંટાળી જાય કેટલું દૂર હતું આપણે તો વધતા થઈ યાર. ઓમ હવાનું દારૂ ગન એટલા પણ એવું લાગે છે કે ના લગ્નમાં જઈએ તો આમ થોડું ઘણું મજા આવે. બેસું મહેમાન બધા ભેરા થાય છે બહુ આનંદ. પછી છેલ્લે તો ઘેર આવતો મૂડ મળી જાય છે અવાજે બે જઈએ બોલ. પણ યાર પેલું એનાથી ખાશું હા એ વાત આપણે તો 40 કિલોમીટર હતી ને 40 જવાનું 40 આવવાનું 80 કિલોમીટર થાય આપણે. 80 કિલોમીટરથી પણ આમ બહુ પેલી થઈ કંકોત્રી આવી દે એટલે આપણે જવું તો પડે કે જવું પડે બહુ પેલું એગ્રી થઈ ગયું. હા જાનું
ગાઈસ ફાઇનલી અમે ઘેર પહોંચી જઈએ છીએ અમે ભોજી ઘેર આવી ગયા હારે બધો હુઈ ગયા શકો ટીનો ચાગો તો હુઈ ગયો ખાવા બાકી છે હા તે પાર્સલ લઈને આવી છે મેં અને આરે ટીનો જાગે બેટા હા જાગે છે લેડા જમવા નહીં હવે ખાઈ લે બધા અને ચેરું કરે લેડો ચેર ખાવા નહીં જમવા નહીં આપણે ભૂખ તો લાગી જબર ભૂખ જબર લાગી છે અને કિયાનું હુઈ ગયું દવા બવા પાઈ દી પાઈ હા લેડો લેડો બે ગયો સુમી જો ઊંઘી ગયો સુમી ને હા એ ઊંઘી ગયો છે ઊંઘવા દેનો માર ખાટલામાં કેવું હા હોટલથી આપી એક સબ્જી લઈને આવ્યા હતા ખબર છે ને પનીર અંગારા કેવા હો પેલો આ છોકરો પેલો એ કરે ને પેલા એ બીજું કોઈ નહીં કિરણ હા પણ આ બે છોકરા આમાં દવા ચાલુ છે આ શરદી લીધે આ ઠંડી એવી પડે ને એ પણ કફ થઈ જાય કેટલી ટીનો શું કરો પનીર અંગારા પનીર અંગા હોકું રે પનીર નાખી પનીર અંગારા છે ને નાગી કે પનીર અંગારા આવું છે તું ઘે ને હા ગાજી હો તો ગાય સમૂહ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો ચલો તખા ભાઈ કાલે વહેલા ઉઠજો હો કાલે વહેલા ઉઠવાનું છે આપણે એટલે ઈટીઓ રેતી માતાજીની મંદિરનું તૈયારી કરીએ છીએ કેટલો હા તો કશું હતું ચલો તને ગુડ નાઇટ સાહેબ પછી મંદિરનું કાલે ગાયસને સરપ્રાઈઝ એ આલશું તો કાલે કરશું બધું હા ઓકે ચલો પણ કાલે જલ્દી ઉઠીએ ઓકે ઓકે હા સવારે નહીં ધોઈને જાઓ બરાબર શ્રી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો તને અમે જી ઊંઘવા ચલો તમે નાગજી હુઈ જાય રે હવે સ્કૂલ જવાનું ચલો ટીનું ગુડ નાઇટ જય માતાજી હા નાગી હુઈ જા